રાજકોટથી કેમ ભાઈ? આ કોણ પણ નામ હોય ને બેન? મારું નામ શાંતુબેન છે. શાંતુબેન કેવા? શાંતુબેન માણસ. શું તો માણસ પણ અટક બટક હોય ને કઈક? અટક છે જ નહીં. અટક તમારી હોય તો અમારી હોય. તમારી કેવી અટક છે ઈ કયો ને અમારી પેલા. અટક તો હોય જ ને. હું ચમાર છું, બોલો ને બેન. હા તો હું એ સમાર જ છું, બોલો ને. તો ચમાર છું તો આવી કોમેન્ટ કેમ કરી? એક મિનિટ ચડજો. એમ નહીં કેવી કોમેન્ટ કરી? એક મિનિટ ઉભા રહ્યો ને, તમે ઉતાવળ ન કરો. તમને આપું છું જવાબ, હો ને? હા હા આપો તમે તારો જવાબ, કોઈ વાંધો નહીં. એટલે તમે એમ કહો રોડે દોડાવીને પોલીસ મારશે, કોઈ ગુના વગર પોલીસ મારે કોઈ? અરે મારે ભાઈ તમારી કોમેન્ટ એવી છે, ઉભા રહ્યો. તો કોમેન્ટ તો આખી દુનિયા લખતી, બધે કોમેન્ટ લખે છે. મારી કોમેન્ટ ઉપર ફરિયાદ કરી દો, જાવ તમે તારે. એ તો બધું થઈ જશે, ચિંતા ન કરો. હા, તમારી વાંધો ટેન્શન નહીં લેવાની જરૂર. વાંધો નહીં સાંભળો પેલા કોમેન્ટ સાંભળો, એક મિનિટ હો. હા ચાલુ રાખજો. એ વિડીયોમાં તમે શું લખ્યું? હા નીલા કબૂતરો ખોટી ફરિયાદ કરીને ગમે તેની ઉપર એટ્રોસિટી લગાવે. હા પણ જો ગમે તેની ઉપર એટ્રોસિટી લગાડતા એને કેતા હોય, તમે તો નથી લગાડી કોઈ ઉપર. હું તમને શું કઉ છું, તમારી પાસે એક પણ પુરાવો હોય ને ખોટી એટ્રોસિટી નો, તો મને આપો. મારે એની ઉપર વિરોધ ફરિયાદ કરવી છે. લ્યો. હા તો હું તમને આપી, પુરાવા આવશે ને ત્યારે. ઇન્સ્ટાગ્રામ માં બેન નહીં કરવાની. નીલા કબૂતર એટલે હું તમે કહો છો? કોની નીલા કબૂતર? એટલે નીલા કબૂતર તમને કીધું ભાઈ, મેં તમારું નામ પગ લીધું, તમને મેં તમારું નામ લીધું. કોમેન્ટ છે તમારે, હું તમે ફાકા મારો છો? તમારો વિડીયો હોય, મને થોડી ખબર હોય તમારો વિડીયો હોય. એમ નહીં તમે એમ કયો સમાર, એમ તમે કયો છો સમાર, તો હું ખુદ સમાર છું. તો તમે સમાર નો હોય, તમે સમારના પેટના હોય તો એ કોમેન્ટ ન કરો. તો સમારો એટલે સમારો એટલે ઈ સમાર જ એવી કોમેન્ટ કરીએ કે કોઈના બાપની તેવડ નથી મમરા ભરતી. તમે આગા પાડો બેન થોડા. સાંભળો સમાર છે ને, આ દુનિયામાં સમાર કોઈ છે? બધી જ્ઞાતિ બધી જાતિ હરખી જ છે. કોઈ જાતિ હરખી નથી. અમે ચમાર છીએ, અલગ છીએ. અમારો બાપ અલગ છે, અમારી માં અલગ છે, અને અમારી જાતિ અલગ છે. એટલે અમારો બાપ કોણ છે? અમારો બાપ કોણ છે? તમારો બાપ કોણ છે? તમારો બાપ કોણ હોય? અમારો બાપ તો કોઈ છે જ નહીં આ દુનિયામાં. અમે અમારો બાપ પેદા કર્યો ને. નીલા કબૂતર એટલે હું તમે સમજો તમારી જાતિ? નીલા કબૂતર કઈ રીતે? તમે છે ને, તમે લોકો જેના તેના ઓલા કોમેન્ટ કરતા એક મિનિટ ઉભા રહ્યો. તમે સમાર છો? હા હું સમાર છું. બરાબર. તમારું નામ છે એ કયો ને? અટક હું તમારું? મારું નામ શાંતુબેન છે. શાંતુબેન. શાંતુબેન ની અટક હું? સમાર છે. રાજકોટમાં રહ્યો છો તમે? હા રાજકોટમાં રહું છું. કઈ જગ્યાએ રહ્યો રાજકોટમાં? ચમારમાં? મવડી ચોક. મવડી ચોકે એડ્રેસ હોય ને તમારું બેન? હું નગર ગણેશનગર પાલીતાણા રહું છું, ગણેશનગરમાં. અને મારું ગામ છે ને મૂળ વાવ છે, સોનગઢ પાસે. ઓલો રાખ્યો છે તમે બાંધવાનો? ઓલો રાખ્યો છે નીલા કબૂતર એટલે તમે કોને કહો? નીલા કબૂતર તો દુનિયા આખી લખે છે. દુનિયા મને નથી ખબર નીલા કબૂતર શું કહેવાય. દુનિયા જવું દો ને સાઈડમાં. દુનિયા એવી ધમકી, એવી તમારે ધમકી નહીં દેવાની. તમને રોડે દોડાવે પોલીસને મોકા એટલે હું તમ તારા મારીને સમાજદાર લોકો છે ને કહું કે આ બેન એવું કે છે ખોટી એટ્રોસિટી ની ફરિયાદ થાય છે, એટલે તમને રૂબરૂ મળે ને તમને પુરાવો માંગે. એમ નહીં, ક્યાં ખોટી એટ્રોસિટી ની ફરિયાદ કઈ જગ્યાએ કોણે કરી? મને તમે એક પુરાવો જો ખોટી એટ્રોસિટી નો, એટલે મારે એની ઉપર ખોટો કેસ કરે છે ને એની ઉપર ફરિયાદ કરવી છે. તું કેમ તમને હું મારી પર વિડીયો આવશે એટલે બતાવે ભાઈ. જો તમે અત્યારે બોલ્યા છો ખોટી ફરિયાદ કરે છે, કઈ ખોટી ફરિયાદ છે? તો ભાઈ આ વિડીયોમાં તો ખબર નથી. એમની વિડીયોમાં તો તમને બધું લખેલું છે. ખબર નથી હું થયું છે હું નહીં, અને તમે ડાયરેક્ટ કોમેન્ટ ઠોકો. એટલે તો તમે કેમ કહો લેડીઝ માણસને? તમે લેડીઝ માણસ કહો છો કે નંબર નાખ તારો ભાઈ, તું જે હોય હું જોઈ લો. તો હું તમે મને જોઈ લો? મેં ક્યાં જોઈ લે એમ કીધું? ભાઈ કોમેન્ટ જોઈ લે એમ કીધું? તમારી નીલા કબૂતર છે ને આ ધરતી ભારત ની અંદર, એટલે તમને બોલવાનો અધિકાર છે. બાકી મનુસ્મૃતિમાં કે જ્ઞાન મારે નથી સાંભળવું. જ્ઞાની માણસ નથી. તમારે ફોન જ ન કરે, સાંભળવું પડે. તમે એવી ખરાબ કોમેન્ટ એટલે એમ નહીં. એટલે ધમકી કોને દિવસ ભાઈ? તમે ધમકી નથી દેતો. તમને કહું છું મવડી પોલીસ સ્ટેશન મને ફોન કરો ને, હું ત્યાં કહું છું તમારા પીઆઈ મારે ભાઈ. સાંભળો બેન, આ બેન એમ કહે છે કે નીલા કબૂતરો ખોટી ફરિયાદ કરે છે. નીલા કબૂતર એટલે હું? તમે બાબા સાહેબ નીલો કોટ પહેરતા, તમે બાબા સાહેબ નું નામ લ્યો? હું બાબા સાહેબ ને ઓળખતી. બાબા સાહેબ ને મારે કઈ દુશ્મની નથી. બાબા સાહેબ ને કઈ લેવા દેવાની. તમે કઈ રીતે કહો છો સમાર છું એમ? કોને? તમે સમાર કેવું પડે ને? અરે સમારના પેટમાં હોય ને, એ બાબા સાહેબ ને ઓળખતા જ હોય. એ કોઈ ન ઓળખવાનો. બાબા સાહેબ ને કેવું? આ ધરતી વિશ્વની અંદર 195 દેશમાં કોઈ બાબા સાહેબ ને ઓળખ્યું છે નહીં. તમે ફાકા મારો છો. તમે કોઈ બીજી જ્ઞાતિના થઈને અમારી જ્ઞાતિનું નામ લઈને મારી વાત કરો છો. અમે હું કઈ ગાંડી નથી. હા તો ગાંડી એટલે એમ કેવાનું કે મોઢે બાંધીને વળી આમ રોડે દોડાવશે પોલીસ. તમને તમે એકવાર બાબા સાહેબ નું નામ એવો કઈ કાયદો નથી હો ભાઈ. કોઈને ઓલું કરે છે ને, વિશ્વ વિભૂતિ છે, ભારત રત્ન છે, એના વિરુદ્ધમાં એક પણ ખરાબ શબ્દ કોઈ સાંભળી નો લે. તમને તમારું સરઘસ હોય નીકળે બેન, જોવું તમારે. એ ભાઈ અમારે સરઘસ નથી કાઢવા કોઈ નો. તમારે માફી માંગવી પડે. પણ હું કે ગુનો નથી કર્યો તો ભાઈ હું તો માફી માંગી લો ભાઈ. ગુનો નથી કર્યો આપણે ક્યાં ફરિયાદ ક્યાં કરી? તમે મને કહો ને નીલા કબૂતરા એટલે હું બતાવીશ. બતાવીશું.
અરે પણ મને બતાવીશ નહીં, તમે મોટી જબરી કોમેન્ટ મારી છે મારી ઇન્સ્ટાગ્રામ ની હા, આઈડીમાં કે તો ભાઈ આ એની- નીલા કબૂતરો સાંભળો, ખોટીના છે, ખોટી એટ્રોસિટી ફરિયાદ કરે. તમને તમારા બાપના હમસે મને એક પુરાવો મોકલો, એના ટાંટિયા ભાઈ નાખું ઘરે જઈને ખોટી ફરિયાદ કરતો હોય એના. વાંધો નહીં. જો એક ભાઈ તરીકે તમને બેન તરીકે સલાહ આપું કે હું છે ને મારે ખોટી તમારે કાંઈ એટ્રોસિટી ની બેનનો અંદર સંબંધ બાંધવા નથી ભાઈ, મારે તમારે કાંઈ બેનના સંબંધ તમે એની હું comment કરી બતાવી દો. તમારના પેટનો તમને. તમે એમ કહો છો કે ભાઈ નીલો કબૂતરો બાબા સાહેબ આપ તેમ. હું તો શું કહેવા માંગુ છું? બતાવીશ તમને બતાવીશ હું તમને તમારો તમારા number ઓલામાં save મૂકે. રાખું છું, મને તમે 10 દિવસ 5 દિવસમાં તમે પુરાવા નાખજો હો બેન. હા હા વાંધો નહીં હાલો. હા અને વાંધો નીલા નહીં કબૂતર નાખીએ. કોમેન્ટ મારીને ડિલીટ કરી નાખજો પ્રેમથી. હા વાંધો નહીં હાલો હા. ડિલીટ કરી નાખીને તમે જે મારી મને બોલ્યો શબ્દ બોલ્યા ને કે ઓલા ધોડાવી હું દોડાવી હજી તમને મારશે. કહું છું, બાબા સાહેબની વિરુદ્ધમાં કાંઈ પણ બોલશો ને તો લેડીઝ હશે કે જેન્ટ્સ હશે દોષી છે, મોઢેથી હા. ગુસ્સો છોડાવીને પોલીસ દોડાવશે દોડા બાંધી. હું તો સાચું કહું છું તમને. હા વાંધો નહીં ભલે દોડા કાયદા પ્રમાણે કાયદો હાલશે ને કાયદા કાયદો પ્રમાણે કાયદાનું બધું કામ થાય બેન, કરશે. બધો કાયદો આમ જાણવી છે ને અમને ખબર તો એ પડે બધાને છે. ખબર અને જ તમે છે હજી ભાઈ. એકવાર હાસું કહી દો તેમ સમારશું. એ જો છે ને કાયદો હોય ને કાયદામાં કાંઈ પણ તમે ગુનો કર્યો હોય ને સમારશો, તમે એમ એટલે કહો કોઈને હું ખૂન સમારશું, ખરાબા તમે કર્યા હોય, સમારશો. કોઈને માર્યું કર્યું હોય કે એ ગમે બેન, કર્યું હોય આ ને મારી વાત તમે સાંભળો, તમે સમારશો. એ ભાઈ જેવા સાથે તેવા. જો કોઈ એમ કે ને કે હું સમારશું, કોઈ એમ કે હું ગમે જ્ઞાતિ હોય ગમે જ્ઞાતિના તમારે જ્ઞાતિની મનુષ્ય માત્ર મનુષ્ય છે, કોઈ જ્ઞાતિ બાતિને હું જાણતી નથી. 18 વર્ષને માનું છું, હું તો 18 વર્ષને માનું છું. હું ભામણથી હા, તો અપડાવ, બસ. દરબારથી અપડાવ, રબારી હા. કોળી બધાથી અપડાવશું. બોલો, હું સમારશું ને અપડાવશું. હા, હું તો જાતિવાદને ધન્યવાદ માનું છું, તમને. હું અપડાવશું. એ સારું તો ધન્યવાદ ભાઈ અભડાતા રહેજો. અમે એવું એટલે તમને કાંઈ ખોટા લાંબી નામથી કરવા નથી સમાર કહેતા. નામ લેતા અને કોમેન્ટ પ્રેમથી ડિલીટ કરી ઈ નાખજો. ભાઈ નામ લેવાનું થતું નથી. અમારે કોઈ નથી કોઈને ક્યારે કઈ લપ તો કરવા પછી જોઈએ. હું અમે અમારા બેઠા ધંધામાં બેઠા ધ્યાન દઈએ. નવરી ધૂપું કર્યા કરો છો તમે. તો એ જ હું કહું નવરી ધૂપું ન કરે કોઈ ન કહેવાય કે પોલીસ દોડાવીને મારશે અરે તમને. પોલીસ દોડાવશે તમને બેન, તમને એમ કહું છું, તમે એકવાર ખરાબ કોમેન્ટ કરો એ છો ભાઈ જો મારા દોડાવે ને તો તમે તાર કહેજો હું આવી જાય. અહીં આગળ પાછળ કોઈ નથી અમારે લેવા નથી દેવા તમને વિનાનું. કઈ કહેવાની જરૂર. પોલીસ તમને લઈ જાય ને ઈ તમારી રીતે કાર્યવાહી કાયદેકીય થશે એમ કહું છું. હા, તમે વાંધો સ્ત્રીની નહીં. જાત થઈને આવું ખરાબ બાબા સાહેબ વિશે હું લખો છો? કે બાબા સાહેબ નું નામ લીધું, બાબા સાહેબ નું લખ્યું છે મેં એની અંદર. નીલો કબૂતર એટલે હું, મને એનો અર્થ સમજાવો બેન તમે. એ નીલા કબૂતર એટલે છે ને કોક જેવા તેવા જેવી તેવું ઓલું કોકની માથે જેવું તેવું કરતા હોય ને નીલા કબૂતર તમને કહેવાય. બેન લેવા દેવા પૂરેપૂરી ખબર વિનાના. નથી ને, પૂરેપૂરી તમે છે ને કોણ છો ખબર છે? ઓલા હા. અંધભક્તિ કહેવાય ને છે, અંધભક્તિ ઈ છો હા તમે. અમે તો અંધભક્ત જ છીએ હો ભાઈ. અમે તો આ જો અંધભક્ત તમને હવે કહેવાય. ખાટું લાગ્યું ને એટલે તમે અંધભક્ત છો અને તમે કોઈ બીજી જ્ઞાતિના છો. મારા સમાજના હા. પેટના હોય ને તો બોલે જ નહીં. અમારા સમાજના પેટના હું કેમ થવા આવો છો તમે? કેના તમારી જ્ઞાતિના રહ્યો ને અમે જે તો હોય તમારા તમે. સમાજમાં આવી જાય ભાઈ. અમે તમારા સમાજમાં આવે ને એ તમારા તો સમાજમાં ભી રહીને પડે બધે ને, ભી સમાજમાં પડે રહીએ. એટલે તમે બધે ભાગી એવા જાઓ તો અમને ખબર જ સમાજની છે. સમાજ બમાજની નો તમે અમે છે ને થૂંકીને સાંટવા વાળા છો, મને ખબર છે અમે બાપા. તો સાટી લઈએ ભાઈ. અમે હા, હા, સાટી તમે લઈએ થૂંકીને બધાને. સાટી લો. એટલે બેન છે ને નેક્સ્ટ ટાઈમ બહુ ધ્યાન રાખજો, કોમેન્ટ કરો. મારી આઈડી માં NM સરવૈયા મારું નામ છે, વાવ મારું હા. ગામ છે અને મારી આઈડી ઇન્સ્ટાગ્રામ માં છે. મવડી ગેટ હા. પોલીસ સ્ટેશન માં PI છે. તમે તાર વાત કરાવી હોય તો કરાવી દીજો. આ ભાઈ મને ધમકાવતા હતા એ હો. ભાઈ જો છે ને મળદ હોય ને લડવા જોઈએ. લેડી સામુ નો લડાય ને. લેડી સામે પણ એટલી તો બધી હવા હું નો ફેંકાય. જગમરાવ મારામાં કોમેન્ટ કરો છો એમ કહો તમને બેન. મને ખબર હતી ભાઈ. કોમેન્ટ કરો. મને ખબર હતી કે તમારી આઈડી છે. તો ખબર રાખવાની. લીલા કબૂતર બોલતા પેલા હા, હોવાનું વિચારવાનું. તમે બધી છે ને- જગ્યાએ છે ને સોના રાફડા નો હોય, ક્યાંક મણિધર ભટકાઈ જાય ને બેન તો મણિધર આખો ભટકાય તો ભૂલી ભલે ભટકાઈ જાય પણ અમારે કાંઈ લેવા દેવા જ નથી. મણિધર જાય. પણ લેવા ભટકાય તો ભલે દેવાનું હોય તો ભટકાઈ જતો. કોમેન્ટો હું કામ મારો છો પણ ખોટે ખોટા બેઠા બેઠા. એક સ્ત્રીની જાત થઈને પોતાની જાત ઉપર થોડુંક રાખો. બાબા સાહેબે તમને અધિકાર આપ્યા છે બોલવાથી માંડીને કે શેનો જીવવાના. અધિકાર આપ્યો ભાઈ? બાબા સાહેબ અધિકાર આપ્યા હોય ને તો અમે અત્યારે અમે આ હાલ ઉપર ન હોય હો. તમને કીધું ને તો તમે એમ ખુદ કહો કે તમારી કહાની હાસી છે. હું અમારા હાલ આલુ પર ઉપર જુઓ તમે. ઈ હું મારી રીતે હું સોલ્વ કરી લે. કોઈ તો નથી પછી કેવું. બાબા મને સાહેબ કેવી અધિકાર રીતે આપ્યા હોત ને તો તમે કરી લેત બધું. બાબા સાહેબે તે દીકરીઓને અને સ્ત્રીઓને અધિકાર આપ્યા છે ને એના લીધે જ તમે અત્યારે હા, ફોનમાં વાત કરી શકો છો. દીકરીઓને અધિકાર આપ્યા છે. કેવાક અધિકાર આપ્યા છે ને એ બધું ખબર છે. ખાલી હા, તો કેવાના પણ મને અધિકાર છે કહો ને, બાકી લાવો ને, મારા બાબા સાહેબ નું બંધારણ ફાડી નાખું. તમને સારા અધિકાર ન આપ્યો ને તો દ્યો હાલો. કા હું ભાઈ તમને ખરાબ ગુના કહીશ. થાય છે એમની ગુના થાય છે. લેડીઝ પોલીસ સ્ટેશન બાબા જાય સાહેબે છે. કીધું છે ગુના કરો એમ. એમ નહીં કોઈ અત્યાચાર થતો હોય સાસુ સસરાનો ઘર પરિવારનો તો અહીંયા જાય છે પોલીસ સ્ટેશન તો ભાઈ કેસ કેમ હકેલી લેશે? કેમ કોઈ કાર્યવાહી નથી કરતું એના ઉપર? તમારો દુખાવો કઈક બીજો છે તમારા ઘરવાળાનો અને તમે મારું નામ લ્યો છો. એટલે ભાઈ મારી દુઃખ મારા comment ઘરવાળાને પર શું હોય? મારા ઘરવાળો જ નથી તો તો તમે ક્યાંથી હોય? એવું તો પોલીસ સ્ટેશન કઈક સાસુ હું સસરાનો તો તકલીફ 50 થતી વર્ષની હોય. ડોસી હોય. મારો ઘરવાળો મરી ગયો ને કેટલા 20 વર્ષ તો થઈ ગયા. તો એમાં બાબા સાહેબ નો વાંક છે. તમારા સાસુ સસરા તમને મારે એમાં બાબા સાહેબ મારા સાસુ સસરા કીધું ના મરી ગયા ને ઘરવાળો મરી ગયો એક્સિડન્ટ માં ને હું 50 વર્ષની ડોસી છું. કોણ હેરાન કરે છે? લેડીઝ ઘણી હોય હો ભાઈ હેરાન થતી હોય ને અરે બધા વિડીયો જો આવતા જ હોય. હેરાન થાય છે તો એના માટે કાયદો વ્યવસ્થા છે. ફરિયાદ કરો. એ તમારી ફરિયાદ કાયદામાં છે. બાકી તમે એમ કીધું ને કે મોઢે દોડાવીને મારશે હો તો ગુના નથી કર્યા તમને કઈ મારે. પોલીસ દોડાવી મારે નહીં. પોલીસ થૂકેલું દોડાવશે. સાટે ને આમ કરે ને તેમ કરે. અમારે કાંઈ નવાઈ નથી. સાટવું પડે બેન. બાબા સાહેબ વિશે લખશો તો સાટવું પડશે. હું લેડી બાબા સાહેબ નું નામ નથી લીધું એની અંદર. બાબા સાહેબ ને કોઈ કીધું નથી. નીલા કબૂતર કોને કહો છો? કોને? એ જો નીલા કબૂતર. લીલા કબૂતર ઈ કહેવાય કે જે ખોટા અત્યાચાર કરે ને ખોટા કોકની માથે કેસ દાખલ કરવા પણ તમે ખોટા કોકને હેરાન ખોટો કરવા ને અત્યાચાર કર્યો. કોને ખોટી એને ઉપર ખોટો ઈ કહેવાય. અત્યાચાર કર્યો?
કોની તમે ફરતે તમારી કર્યો? રીતે લીલા કબૂતર નું તમે માથે ઓઢી લીધું, અમે તો તમારું નામે નથી લીધું લીલા કબૂતર પણ ના તમે આવવાનું હું દેવાનું. લેવા મારી આઈડીમાં કોમેન્ટ કરી લીલા કબૂતરી કયો ને, અને કઈ જગ્યાએ પોલીસમાં ખોટી એટ્રોસિટી અમારા વાળાએ કરી છે મને બતાવો ની. તમારા વાળા એટલે તમે જ્ઞાતિ કહીશો ને સમાર શેમાં આવે એ મને નથી ખબર પહેલી વાત તો તો. તમે એમ કહો છો ને હું સમારના પેટની છું એમ? તમારા બાપાને પૂછજો તમે કઈ જ્ઞાતિના છો હો. મારો બાપ જ નથી, મારા બાપે કીધું ને હા મરી તો ગયો. કોકને પૂછજો કાકા દાદાને કોણ કઈ જ્ઞાતિના છો. હું સમાર છું, અનુસૂચિત જાતિમાં આવું. હા ઈ કેવી જાતિ આવે ને હું આવી અમને કઈ ખબર નહીં, અભણ માણસો ને કઈ ખબર ન તો પડતી હોય. બરાબર બરાબર છે. ઇન્સ્ટાગ્રામમાં આવી હારી કોમેન્ટ તમે છે ને બેન જેની મસ્તી કરતા ને એની કરજો, હું તમને હજી કહી દઉં છું. હા હું નકર છે ને હું તમારા હમણાં નંબર છે ને તમારા હમ. નંબર ગ્રુપમાં નાખીને 1000 જણા સાંજે ફોન કરશે. હા તે વાંધો નહીં, ભલે ને ફોન કરે, કોઈ ગુનો કર્યો છે, કોઈ ગોલું કર્યું છે, કોઈ તમે ખરાબ કર્યો કાર્ય છે કર્યું. નીલા કબૂતર એટલે હું તમે કહેવા માંગો બાબા સાહેબ વિશે તમે શું વિચારો છો? બાબા સાહેબ ને કોઈ નથી કીધું હો ભાઈ. તમે પણ તો નીલા કબૂતર કોણ છે મને એનું તમે ઉલ્લેખ આપો ને હાલો ને. બાબા સાહેબ નું નામે નથી લીધું કે નથી સમાર કે ઈ જ્ઞાતિ કેમ આવી અમને નથી ખબર, સમાર કેમ આવે પણ તમે ને મૂળ સમાર તમે- નું નામે નથી લીધું મેં. તમે જ મૂળ પોતે સમારના પેટના છો એટલે તમને ખબર જ હોવી જોઈએ. હા તો તમે એમ કે કેમ આવો સમાર છો તમે, આ છો તે છો, તો બધું હું તમને અમારે કહી દેવાનું કે અમે આ જ્ઞાતિ કહી નથી ને દેવું આ પડે છે તો ને તે ફોન છે જ ને. તો કરાય ને. ફોન કોણે કર્યો એ મને કહો. તમે કીધું તો હું કોક ગાળું દઈશ તો મારે કેવું કે ભાઈ તું આમ તમને એક રૂબરૂમાં કાલે કોક જોતા બોલાવે, હોય. સાંભળો એ બેન હું મારી કોમેન્ટ તમને નાખું. મેં તમને શું કીધું છે? તમે કારણ એમ કીધું કે કે ભાઈ બહુ હવાનો કરતો, બાકી તુકારો તું મને- કેમ કે તુકારો કેમ કરવો જોઈએ? મેં તમને કીધું તું, તમને તુકારે કીધું તું. અરે મને તું કરો મેં તમને તમે શું કીધું? હા. આ તમે બોલ્યા જુઓ, આ તમે બોલ્યા છો તમારે સંભળાવું. લોડા તારું કરતો હોય બોલતો હોય નંબર મોકલ એટલે તને જવાબ આપું. આ તમે બોલ્યા તો છો. તમારા નામે આઈડી કોક લખીને લેડીઝ ને ગાળું દેતા તો અમે એમને સહન કરી લઈ કે એટલે તુકારો કે એક તારા મિનિટ મોઢા બેન, ઉપર ઓલા હવે બોકાનો તમે બાંધીને કામ કરો. દોડાવશે. હવે તમે આ ગાળ બોલ્યા છો ને મેં જોઈ નથી અત્યારે જોઈ. તમે આટલી વાહિયાત ગાળ બોલ્યા છો. હવે હું તમને તમતાર તમારી રાજકોટની કોર્ટમાં જવાબ આપીશ હો બેન. અને હવે તમતાર ફોન અટેન્ડ કરીને બધાને જવાબ દેવા મળજો. એમ નહીં, તમે એમ કહો કે બોકાનો દોડી મારશે, તમારી આઈડી કોક વાપરતું હોય ને અમને લેડીઝ કોક જેવું તેવું બોલી જાય તો અમે એને નોકી ભાઈ તું કોણ છે, ક્યાંથી બોલસ, પેલા નંબર દે. એટલે મને ખબર પડી કે ભાઈ તમે આ જ્ઞાતિમાંથી છો, તમે આ માણસ છો. એટલે મને ખબર પડી ગાળું તો કેટલી દઈ જાય એની અંદર. તમે બધી ખબર છે તમને. અત્યારે રેલો આવવાની તૈયારી છે ને એટલે તમે ફરવા માંડ્યા. અમને ખબર નહોતી. તમને બધી ખબર છે કે વિડીયોમાં ઓલો છોકરો બોલે છે જય ભીમ સાથીઓ આણે જ મારી ઉપર હુમલો કર્યો. એ જય ભીમ પીલો ને ન્યા તમને કઠી. કેને તમને ન્યા કોઈને કઠી. કટતી નથી. જે જય ભીમ વાળાને નો કટે ને કોઈને નો કટે, તમને નો કટે ને મને એક જ વાતનું દુઃખ લાગ્યું કે તમે એમ કીધું ને બોકાનો બાંધી અરે તો લેડીઝ બોકાનો માણસ કાઢીને શું દુકારે મારશે. બોલી જો જાય. હું તમને ઈ જ કહું છું બોકાનો કાઢીને મારશે કોક. અમારે તો સમાજમાં તમારે બાયું જેવા છે. આઈડી એમ તમારે જેવા આઈડી બનાવીને તમારી આઈડી કોક અમને જેવું તેવું બોલી જતે તમારે એમ કેવું પડે ને ભાઈ તાર નંબર દેતો તું પેલા કોણ છે, તું કેવી રીતનું બોલે આમ લેડીઝ માણસને, તો અમારે કેવું પડે ને. એટલે તમે મને નંબર આપ્યો એટલે મેં તમારે રૂબરૂ વાત કરી કે ભાઈ આવી રીતનું કેમ તમે બોલો તમે છો. છે ને બેન બાબા સાહેબના વિશે તમારી બહુ વાહિયાત વિચારધારા છે. મને બધી ખબર પડે છે. તમે તમારા મનમાંથી ડાઉટ કાઢી નાખજો. હું તમને હજી કહું છું કે આ છે ને ભાવનગર જિલ્લો છે, તમારો રાજકોટ જિલ્લો નથી. ભાવનગર જિલ્લો હોય તો ભાઈ તમને ગલત કીધું હોય ને તો તમારે એમ કે પોલીસ દોડે તમારા બાબા સાહેબ વિશે કોઈ જ વસ્તુ બોલાતી નથી. નીલા કબૂતર ને તમારે નીલા કબૂતર તમે કોઈને દીકરી દીધી ભાઈ? કોઈ છોડી દીધી નીલા કબૂતર ને તમે? ઈ મારે કઈ સાંભળવું કોને દીકરી દીધી. હું તમારા વિરુદ્ધ કે તમારા બાબા સાહેબ વિરુદ્ધ કે તમને કોઈ જો ભાઈ બાબા દલિત સાહેબ હોય કે ગમે ઈ હોય બધાના છે, તમારા વચ્ચે તમારે માનવા પડે એને. તો પણ અમે ક્યાં ના પડી, અમે નથી માનતા એટલે ભાઈ. તમે એમ કહો છો કે નીલા કબૂતર એટલે તમે કોઈ અમને છોડી દીધી? તમારા ઘરે માંગણી કરવા આવ્યો મને દીકરી જોઈએ એમ મને તમે પવણાઈ જો તમે છોડી વખતે એવું કીધું તો તમે મને ઈ તો comment કરો મારામાં. દીકરીનો જો વહીવટ થતો અહીંયા થાય લાગત નો તમારા ઘરે ને હા, તમારી તો ઈ દીકરી અમારા વસ્તુ ઘરે છે. દઈ દેવો. જ્યાં જ્યાં બોલાતું હોય ને ત્યાં જ બોલાય. કોક જગ્યાએ છે ને મણી પર હા તો ધક્કાઈ જાય. ઈ તમારા વિડીયો છે ને એની અંદર જો અનેક જણાએ કોમેન્ટ કરી એટલે ઈ ladies જેટલા માં કરે છે ને ladies બોલવાનું. જેટલા એના બાપ જે હોય હું નંબર બધાને આપી દઉં છું, જાહેરમાં મૂકું છું. તમે તાર ફોન કરો. આ તમે સ્ત્રીની જાત છો એટલે હું બહુ શાંતિથી વાત કરું છું તમારે રે. હા, તો મેં શાંતિથી વાત કરી ને. કેવો માણસ છું? મેં એડ્રેસ માંગવા વાળો. મેં શાંતિથી વાત કરીને તમે તમારે દારૂ દીધી, શાંતિથી તમે ખરાબ કરવાની હોય, બોલી. માથાકૂટ કરવાની જ નહીં. તમે પોતે એવું ખરાબ બોલો છો બાબા સાહેબના વિશે. ભાઈ બાબા હજી કહી દો છો બાબા સાહેબ ને ના નથી કીધું, તમને ગાળ નથી દીધી, તમારું નામ નથી કીધું, પણ મને એમ થયું કે કોક આઈડી છે ને. એક મિનિટ એ બેન ઉભા રહેજો. તમે મને હા. ગાળ નથી આપી ને? પણ તમને મને ખબર હોય કે એક તમે મિનિટ. કોણ છો. ઘણા હા, આમાં ઉભા લેડીઝ રહ્યો, ગાળ એક દઈ મિનિટ. જતા તમે હોય. શું બોલ્યા? તમે મને મેન્શન કર્યો એનએમ સર્વે અમારી આઈડી છે. લોડા કૂતરાના બોલતો નંબર મોકલ એટલે તને જવાબ આપું. એટલે હું તમે આ સ્ત્રીની જાતથી નહીં વાહિયાત ભૂંડા બોલો છો. તો ભાઈ તો છે ને લેડીઝ ને છે ને પેલા તો એમ ન કહેવાય કે તું કરે લેડીઝ તારું હોય તો મોઢું. લેડીઝ ને ભાન હોવી જોઈએ. લેડીઝ પ્રમાણે રહેવું પડે. કોક વાળા એમ કીધું ફાડી ને નાખશે. પછી એમની એવી રીતની કોમેન્ટ કરી પછી મેં કીધું ભાઈ નંબર મોકલ તો તમારી આઈડી કાર્ડ ઘણી રીતના કેટલાય વાપરતા ને જેવા તેવા મેસેજ કોઈ બાય વાપરતું લખી હોય, જતા કોઈના હોય. બાપની તેવડ નથી મારી આઈડી વાપરીએ કેમ કહું? કોઈના હા, તો બાપની એટલે- તેવડ નથી. એની માને હા, તો બીજી વાર તુકારો પેદા દીધો. કરવો પડે એને.
જો તુકારો દીધો ને એટલે મેં ગાળ દીધી. તુકારો લેડીઝ માણસ દેવાય, તુકારો ન દેવાય. ફાકા મારોમાં ખોટા તું કરો આ જો તમારા નંબરમાં જો તમે કોમેન્ટમાં તમે તુકારો દીધો કે તારું મોઢું ઓલું બોકાનું તારું કયો ને તમે બોલો છો કોણ? ઈ હું જે બોલતી હોય ભાઈ તમારાથી તુકારો નથી દેવાતો બરાબર. તમારે એટલે પછી જે જે બોલતી કરવું હોય તો તમારા તેવડ નથી, ફોન કરવાની તેવડ છે, નામ દેવાની તેવડ નથી. નામ કેમ દઉં પણ એમ તમારે શું કામ તુકારો કરવો જોઈએ કોઈ લેડીઝ ને? એટલે તમારે તુકારો તમારી ભૂલ કર્યો કહેવાય ને. એટલે તમે બાબા સાહેબ વિશે બોલશો એટલે તમારે તમને કઈ કહેવાનું નહીં. એ બાબા સાહેબ નું નામ નથી લીધું ભાઈ, હજી હું તમને કહી દઉં છું. તમે બેન છે ને થોડુંક રમાડવાનું બંધ રાખો. તમે બહુ હોશિયારના દીકરા છો, મને બધી ખબર પડે છે. તમે નીલા કબૂતર કરીને બાબા સાહેબ ની વાત કરો છો અને આ શું કહેવાય જે ઓલી ખોટી એટ્રોસિટી તમને કઈ ખબર છે ક્યાં ખોટી એટ્રોસિટી થઈ? મને એકવાર તમે પુરાવો દો ની. આ હું મારી પરીક્ષા આવશે ને વિડીયો ત્યારે હું બતાવીશ તમને, બરાબર. બરાબર દેજો, બાકી તમારો નંબર હું વાયરલ કરીશ. તમને હજી કહી દઉં છું. હા તો વાયરલ કરી દો જાવ. મવડી પોલીસ સ્ટેશનમાં આવીને તમારા વિરુદ્ધમાં ફરિયાદ ઠોકી. એ જો તમારે જો એટલું બધું લાગતું હોય ને તો ભાઈ ફરિયાદ ઠોકી દો. હું તમને ના નથી પાડતી, મેં કોઈ ગુનો નથી કર્યો, મેં કઈ કર્યું નથી. તમ તારે આવશે ને તો હું કહી દે કે આ માણસે મને તુકારો દેવું જેમ તેમ બોલે ને એટલે મેં કીધું બરાબર. જેમ તેમ પણ એ તો બધું કોમેન્ટમાં છે જ, તેના ફોન રેકોર્ડિંગ થાય. તમે કરો છો હું કરું છું. વાંધો નહીં, હા વાંધો નહીં, હા વાંધો નહીં, હા અને બહુ બરાબર. ધ્યાન રાખજો બેન, હું તમને છેલ્લી વાર કહું છું, હજી કહું છું, મારા વિડીયોમાં ક્યાંય પણ બાબા સાહેબના વિરુદ્ધમાં કોમેન્ટ કરવા આવો ને તો પહેલા તમારો મલાજો જાળવી રાખજો. તો છે ને કોઈ લેડીઝ માણસ ને એમ નો કે તારો બોકાનો છોડી જવાય. કીધું છે ફોન કરવાનો, નંબર માંગવાનો. હું એટલો બધો સરળ તમને નંબર માંગવાનો? કેમ તો તમે એમ કેમ કીધું તું કરે કે તારો બોકાનો છૂટી જાય એમ હું કામ કેવું તૂટી જાય, બાબા સાહેબનું નામ લે, બોકાનો વાહ ફાટી જાય. વાહ ફાટી જાય તો ભાઈ ભલે વાહ ફાટી ફાડી જાય. નાખું. તમે આયા નથી એટલે પાલટા નાખું, વાહ ફાટી નાખું. લેડીઝ બેડીઝ કાંઈ ન જો બેન, બાબા સાહેબનું નામ એટલે લીધું તમારે છે. મારે વાહ ફાડવો હશે તમે કયો જગ્યાએ આવો, હાલો વાહ ફાડવો હોય તો. વિયાવો તમ તાર પાલટા ફાટ ખબર પડે તમને તે. હા તો વાંધો નહીં, હાલો તમે કયો જગ્યાએ આવો, બીજું હું આ હેલો પાલટા વિયાવો તમને ખબર પડે બેન કેમ બાબા સાહેબને ગાળ બોલાવી. ગાળ નથી બોલી બાબા સાહેબ, હજી જો કોમેન્ટ એમાં મને છે. કેમ બોલાય ને મને કેમ બોલાય ને એ તમને ખબર પડે. ભાઈ તમને ગાળ દીધી તો પણ જોઈ લો ની કોમેન્ટ. તો તમે શું કામ કીધું તારો તુકારો શું કામ દીધો તો? તું કરો હું તો લેવાય મળું, હું તો હે લેવાય મળું, ઠોકી દઉં ગમે ને બે લાફા. હા ઈ હાસી વાત હો તમારી. હો બે લાફા ગમે નું ચડાઈ દઉં. એટલે ગુના કરવાના. બાબા સાહેબ નું નામ લેશો ને એટલે વાહો ફાડતા મને કાંઈ વાર નહીં લાગે. હું કાયદાને પછી રાખું છું, પેલા સર્વિસ આપું છું. હા વાંધો નહીં, જ્યારે તમારે જેને તમ મારો નંબર આપવો ને તમારી મારો નંબર કોઈ નથી, તમને કીધું તો ખરું. દેવો હોય, RSS માં દેવો હોય, જ્યાં દેવો હોય ને દઈ દેજો બેન. મારે હિન્દુ સંગઠન નથી મારું નામ ઓળખતી. છે, મારું ગામ વાવ છે, 81 40 12 15 મારો નંબર છે, ગમે એને દઈ એટલે દેજો. સાંભળો હું છે ને કોઈ સંગઠન નથી ઓળખતી. તમને હું સારી રીતે ઓળખી ગયો છું તમે કોણ છો હોય. હમણાં તમને હું ફોન કરાવું છું ને મવડીમાંથી ઉભા રહ્યો. હા કરાવો હાલો. અને મવડી રાજકોટમાં આવ્યું કે જુનાગઢમાં આવ્યું? મવડી આવ્યું રાજકોટ ની અંદર. રાજકોટમાં આવ્યું ને મવડી ગેટ? હા કાંઈ વાંધો નહીં બેન, હમણાં તમને ફોન કરાવું. એ હા વાંધો નહીં, હાલો કરાવો.